આ તરફ અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધો છે અને નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો। છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે સમજ। પોલીસની સમજાવટ છતાં રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા છે। એરપોર્ટથી આવવા જવાનો જે રસ્તો છે તે પણ બ્લોક થઈ ગયો છે। પોલીસે વિરોધ કરનાર માજી સૈનિકોની અટકાયત કરી છે। અમે આવ્યા છે અહીંયા આપણે મસૂરીથી અને જામનગર જવા નીકળ્યા છે તો અત્યારે અમે 1.5 કલાકથી અહીંયા ટ્રાફિકમાં ફસાયેલા છે। અમારે નાના નાના બાળકો છે એ પણ ભૂખ્યા અને તરસા છે। જો આ ટ્રાફિક જામ હટે તો અમે આગળ નીકળી શકીએ। 1.5 કલાકથી તમે હા 1.5 કલાકથી અમે વેઇટ કરી માટે આવ્યા છો। ખાસ ફરવા નીકળ્યા હતા હરિદ્વાર મસૂરી અને ત્યાં અમે ઋષિકેશ ને ત્યાં ફર્યા। ત્યાંથી અમે फ्लाइट અહીંયા 1 વાગે અમને छोड़ी। एक घंटे से यहाँ हूँ। 1 घंटे से परेशान नहीं हूँ, ये दिल्ली से आ रही हूँ। हाँ, और ऐसा ट्रैफिक देखो, परेशान भी इतना दूर। और ये क्या हो रहा है इधर हो रहा है क्या? विरोध चल रहा है, आंदोलन चल रहा है। रोड के पब्लिक के बीच में पुलिस वगैरह कोई है ही नहीं क्या? हम तो टैक्सी वाले हैं, एक बात समझिए। हाँ, बाकी सब लोग जिसकी ट्रेन है, जिसका वो है, किसी का मेडिकल प्रॉब्लम है, वो सारे फंसे हुए हैं। बिल्कुल, मेडिकल वाले तो भी फंसे हुए हैं। तो हम निवेदन करते हैं कि इसको जल्द से जल्द खत्म करो। बिल्कुल, और इंसाफ होना चाहिए। जो आर्मी वाले को मारा है उसका भी इंसाफ होना चाहिए, क्योंकि हमारा देश की आर्मी के हाथ उठाया उन लोग ने। અમદાવાદ એરપોર્ટ સર્કલ ઉપર અચાનક જ ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે અને ટ્રાફિક રોકનાર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત આર્મી મેન તમામ અહીં ઉપસ્થિત છે। તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે મને કહેશો કે ટ્રાફિક રોકવા પાછળનું કારણ શું? આપ શું કહેવા માંગો છો સરકારને? સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, કારણ કે અમારા જે લીડર છે નિમાવત સાહેબ, એમને હવારમાં ગ્રેપ્તાર કરી નાખ્યા છે। કારણ કે અમારી આજ રેલી હતી, શાંતિપૂર્વક રેલી અમને કાઢવાની હતી, તો રેલીનું પરમિશન કે તમને મળેલું નથી। અમે પરમિશન માટે मांगेलू अप्लाई करेलू छता हमने परमिशन आपी नहीं। मैम, हमारे कोई गुजरात सरकार में सरकार कोई हमारा बात सुनना नहीं चाहती। हमने मुख्यमंत्री से मिले, हर्ष संघवी साहब से मिले, नीरजा गुटरू मैम से मिले। हमारे को जो खो खो की गेम खिला रहे हैं, मतलब हमारे को लॉलीपॉप दे रहे हैं। मुझे बताइए मेन मुद्दे क्या है, किस वजह से आप आज रैली निकालने वाले थे? मैम, हम इसी हमारे 10% अनामत है जो गुजरात में कोई भी भर्ती है, जैसे पुलिस की भर्ती है, हमारी 1240 वैकेंसी है, तो उसमें से हमारे बंदे सिलेक्ट करनी चाहिए। लेकिन हमारी जगह हमारे को 40 मार्क क्राइटेरिया रखा है, लेकिन हमारे में वो नहीं रखना चाहिए। हमारा सुप्रीम कोर्ट हाई कोर्ट का आदेश है कि इनको हमारे को लागू नहीं है, लेकिन हमारी जो वैकेंसी हमारे में भरनी चाहिए। તમામ લોકો છે કોઈ પણ સમજવા તૈયાર નથી। મુદ્દો એટલો છે કે સરકાર સુધી તેમની વાત પહોંચે અને ખાસ કરીને મુખ્ય આંદોલન જેમણે શરૂ કર્યું છે નિમાવતજી, તેમને ખાસ કરીને અહીં તેમને છોડવામાં આવે તે પ્રકારની માંગ છે આ તમામ લોકોએ કરી છે સરકાર સમક્ષ। કેમેરા પાસે ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે। ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન છે। દેખાવકારોની પોલીસ સવારથી જ કરી રહી છે અટકાયત અને ગઈકાલે મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક। અનામત સહિતની માંગોને લઈને વિરોધ છે। માજી સૈનિકોના વિરોધ અંગે બોલ્યા છે એમએલએ ઉમેશ મકવાણા કે મેં માજી સૈનિકોની મહારેલીને સમર્થન કર્યું હતું, અટકાયતની ઘટનાને વખોડું છું। આને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું, કારણ કે મેં પણ એક ધારાસભ્ય તરીકે આનું સમર્થન આપ્યું હતું। જ્યારે પણ આનું સંગઠન જે પણ યોજના ઘડશે એમાં ધારાસભ્ય તરીકે મારી સરકાર અને માજી સૈનિકો વચ્ચેની કડીરૂપ હું બનીશ અને એની ફરીથી એની માંગણીને લઈ અને સરકારમાં રજૂઆત કરીશ। અને જો ફરીથી એ લોકો પદયાત્રા કે આંદોલન કરવા માગતા હશે એમાં પણ મારું સમર્થન રહેશે। પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે। 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી। નિકોલ ખાતે ખોડલધામ મેદાનમાં યોજશે જંગી સભા। 1 લાખ લોકો સભામાં જોડાય તેવી પણ શક્યતા છે। પ્રદેશ અને શહેર ભાજપ દ્વારા શરૂ કરાઈ છે તમામ તૈયારીઓ। અત્યારે પણ લોકોની સામેથી લોકો ખૂબ મોટા પ્રમાણની અંદર ઉત્સાહિત છે અને જે પ્રકારે ત્યાં વ્યવસ્થા થઈ રહી છે અને લોકોનો ઉત્સાહ જે પ્રકારે અમને દેખાઈ રહ્યો છે એ પણ હું નિશ્ચિત રૂપે કહું છું કે 1 લાખ કરતાં વધારે લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ દિવસે સાંભળવા માટે, મળવા માટે એ આતુર છે। આ તરફ પંચમહાલ પંથકમાં દીપડાએ ડરાવ્યા છે। જાંબુઘોડાના જોટવડ ગામમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। જાહેર માર્ગ પર થઈ રહેલ રહેણાંક વિસ્તારમાં
દીપડો પ્રવેશ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. દીપડો બિંદાસ બની ટહેલતો રસ્તા પર આવી ગયો. ઘર આંગણે પશુઓ બાંધી રાખ્યા હતા એ તરફ જઈ રહ્યો હતો. આ દ્રશ્યો કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા અને થોડા દિવસો અગાઉ જાંબુઘોડા બોડેલી માર્ગ પર બાઇક સવારને દીપડાએ ઇજાગ્રસ્ત કર્યાની ઘટના પણ સામે આવી હતી.